હેલો એવરીવન, વેલકમ માય ચેનલ કુકિંગ વિથ હર્ષા પર આપનું સ્વાગત છે। હું લાવી છું દેશી ચણાના શાકની રેસીપી। જો રસાવાળું શાક ખાઈને કંટાળી ગયા હોય તો આ શાક એકવાર જરૂર ટ્રાય કરજો। તો તેના માટે મેં અહીં ચણાને સાફ કરી ધોઈ અને 7 થી 8 કલાક માટે પાણીમાં પલાળી દીધા છે કે ઓવરનાઇટ માટે આપણે પાણીમાં પલાળીને રાખી દઈશું। ચણા આપણા સરસ પલળી ગયા છે। ચણાને કુકરમાં ઉમેરી દઈશું અને ચણા ડૂબે એનાથી થોડું વધારે પાણી રાખી અને નિમક ઉમેરી અને 6 થી 7 સીટી કરી લેશું। ચણા આપણા સરસ બફાઈ ગયા છે। જો એકદમ ઘી જેવા ગળી જાય એવા ચણા આપણે બાફવાના છે। હવે આપણે એક મસાલો તૈયાર કરીશું। મિક્સરની જારમાં 8 થી 10 કળી લસણ, 1 લીલું મરચું, 2 ચમચી બાફેલા ચણા, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી રેગ્યુલર લાલ મરચું પાવડર અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને થોડું પાણી ઉમેરી અને તેને મિક્સરમાં ક્રશ કરી લેશું। તેની આ રીતની આપણે પેસ્ટ બનાવી લેશું। ત્યારબાદ આપણે એક પેનમાં તેલ ગરમ થવા રાખીશું અને તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી જીરું ઉમેરીશું। બાદ આપણે મીઠા લીમડાના પાન અને 5 ચમચી હિંગ ઉમેરીશું અને ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી સાતળવાની છે। આપણે થોડી વાર સતળાઈ જાય પછી એમાં થોડું મીઠું ઉમેરીશું અને મીડિયમ તાપે આ રીતે ચલાવતા રહેશું। એટલે ડુંગળીને બ્રાઉન કલરની ડાર્ક થાય ત્યાં સુધી આપણે સાતળવાની છે। ત્યારબાદ આપણે તેમાં ઝીણા સમારેલ ટમેટાં ઉમેરીશું। મીડિયમ તાપે આપણે એને ચલાવતા રહીશું એટલે એકદમ પાણીનો ભાગ છે તે બળી જશે અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને સાતળવાના છે। લગભગ 2 મિનિટ જેવું લાગશે। તો આપણે ટમેટાં અને ડુંગળી સરસ સતળાઈ અને જો ઉપર તેલ દેખાવા માંડે એવું થાય ત્યાં સુધી આપણે સાતળી લીધા છે। બાદ આપણે તેમાં મિક્સરમાં કરીને રાખેલી પેસ્ટ છે તે ફરી આપણે તેને ચલાવી અને મિક્સ કરી લેશું અને ડુંગળી ટમેટાં અને જે પેસ્ટ છે તે બધું એકદમ એકરસ થઈ જાય ત્યાં સુધી આપણે ચલાવવાનું છે। 1 મિનિટ થશે ત્યાં બધું એકદમ સરસ થઈ જશે। ત્યારબાદ આપણે તેમાં બાફેલા ચણા છે તે ઉમેરી દઈશું અને સાથે થોડું ચણાનું પાણી પણ ઉમેરી દઈશું। મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે થોડીવાર એને ઢાંકણ ઢાંકી અને રાખી દઈશું એટલે પાણીમાં ઉફાળ આવી જાય 2 થી 3 મિનિટ પકાવી લેશું। બાદ અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું, સરસ મિક્સ કરી લેશું। તો આપણું ચણાનું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને ઉપરથી હવે આપણે ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું, સરસ મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે થોડીવાર તેને ગેસ ઓફ કરી દઈશું અને ઢાંકણ વડે ઢાંકીને રાખી દઈશું। તો ગ્રેવી એકદમ સરસ ઘટ્ટ બની જશે। જુઓ એકદમ પરફેક્ટ બની ગઈ છે। જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું બન્યું છે। આ શાક ભાત સાથે કે રોટલી, પરોઠા, પૂરી બધા સાથે એકદમ સરસ લાગે છે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરશો। એન્ડ રેસીપી તમને ગમી હોય તો લાઇક અને કમેન્ટ્સ કરી દેજો અને તમારા સર્કલમાં શેર પણ કરી દેજો અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી થેન્ક યુ।